તારા સર્ટિફિકેટની જરૂર નથી હે ને તમ હવે મારું મગજ વધારે ફાટે ને એ પહેલા હું અહીંયાથી જાઉં છું. હા તો અમારે ક્યાં પાડા નવડાવવા છે? હાલો. આવડી મને લઈને મારે નથી રહેવું. કંકુ આવું નહીં બોલ. માવડી બધું સારા માટે જ કરે છે. આ સારું કહેવાય? બેડો સારું કહેવાય તો મારે નથી જોતું સારું. મેં કાયમ માવડીને કીધું કે નાના શેઠને જે જોઈએ એ મુझे પ્રેમ છે એ મળે. આજે બાપુજીએ વચન લઈને બધા એના માટે ધર્મ સંકટ ઊભું કરી દીધું. હું બુંધ્યા મારી રીતે અત્યારે બધા હેરાન થાય છે. શું કામ માવડી અમારે નસીબમાં નાના શેઠ આંકી દીધા. કંકુ તો શાંત થઈ જા. તને કંઈ જ નથી વિચારવાનું. હું હજી બાવડીને પ્રાર્થના કરીશ. બાવડી નાના શેઠના નસીબમાં જે પણ હોય ને એ બધું એમને દેજે. રિયા હજી કેટલી વાર છે? બસ પૂછવા જ આવ્યા છે. સરસ તૈયાર થઈ જા. જો આ જો એક મિનિટ હા. શ્રી શ્રી તને વિશ્વાસની વ્યાખ્યા ખબર છે? વિશ્વાસ એટલે વિશેષ શ્વાસ. આપણે વિશ્વાસ એમની પર જ મૂકીએ છીએ જેમને લીધે આપણા શ્વાસ વધે. આજે હસમુખભાઈએ તારી પર વિશ્વાસ મૂકીને સાબિત કરી આપ્યું કે આ ઘરમાં અને જોશી પરિવારમાં એકમાત્ર તું જ છે જે એમના શ્વાસ વધારે છે. જો આજે તું કંકુ સાથે માત્ર ફેરા નથી ફરવાનો, ફેરાની સાથે સાથે તું એને 7 વચનો પણ આપવાનો છે. અને 7 વચનોમાંનું પહેલું વચન છે હું મારી જીવન સાથીને પ્રેમની સાથે સાથે માન અને સન્માન પણ આપીશ. મને ખાતરી છે કે તું એ કરીશ. પણ હવે તારે કંકુને બીજા પાસેથી પણ માન અને સન્માન અપાવવાના છે. તો જ કંકુ રાજરાણી બનશે. કાકા તમારા ફોનમાં આંટીના કેટલા બધા ફોન આવ્યા? હું આવું. હા ચાલ બેટા ચાલ. લુકિંગ સો હેન્ડસમ. રિયા તને ખબર છે ને આજથી આપણી નવી લાઈફ શરૂ થશે. જેની હું છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહી હતી. રિયા ક્યાં છે તું? મારે તારી સાથે વાત કરવી છે. કેવા સંજોગોમાં કેવી પરિસ્થિતિમાં મારે આ નિર્ણય લેવો પડ્યો. આઈ લવ યુ રિયા. આ મુમેન્ટમાં પણ શું કરું? પણ મને ભરોસો છે